મોર્નિંગ એવરીબડી. ચાલો આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 10 રેખાઓ. એટલે આપણે સમતલમાં જ્યારે રેખાઓ દોરતા હોય, આ બિંદુનો અભ્યાસ આપણે કરી લીધો, બરાબર. બે બિંદુ વચ્ચેનું અંતર શીખી ગયા. 3 બિંદુ આપ્યા હોય તો સમરેખ છે કે નહીં, અસમરેખ છે, એ બધું તમે ચેક કરી લીધું. હવે આપણે રેખા વિશે ભણવાનું છે. સમતલ જ્યારે તમને આપેલું હોય તેમાં તમે રેખા દોરી શકો. સમતલ કહેવાય, એમાં રેખા તમે દોરી શકો. એ રેખા વિશે હવે ડિટેલમાં ભણવાનું છે આ ચેપ્ટરમાં. 12th માટે બહુ કામનું નથી, પણ એક ચેપ્ટરમાં થોડુંક આવશે. ચેપ્ટર 10મું રેખાઓ પુનરાવર્તન કરીએ પહેલા થોડુંક, કે જે તમે થોડુંક ભણી ગયા છો એ આપણે થોડુંક રિવિઝન કરીએ. જો પહેલો ટોપિક છે R2 માં અંતરસૂત્ર. આપણે સદિશવાળું ચેપ્ટર ભણી ગયા છીએ, એમાં R3 માં અંતરસૂત્ર આવતું, આ 10મા ધોરણમાં આવતું. તમને બે બિંદુ આપેલા હોય, R2 એટલે x અક્ષ અને y અક્ષ. તમને બે બિંદુ જો હું આપું તો એની વચ્ચેનું અંતર તમે ગોતી શકો, બરાબર. Px1 y1 અને Qx2 y2 એ R2 ના બે ભિન્ન બિંદુઓ છે. તો તેમની વચ્ચેનું અંતર PQ બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ, એટલે x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ, અને એનું વર્ગમૂળ. એક ઉદાહરણ સમજીએ. P ના યામ 2 4 છે, Q ના યામ -1 1 છે. તો વચ્ચેનું અંતર શોધો. તો 2 આ માઇનસ છે એ પ્લસ થઈ જાય, એટલે 2 + 1 એનો સ્ક્વેર, 4 - 1 નો સ્ક્વેર, અને અંડર રૂટ આખું. 2 + 1 એટલે 3, 3 નો સ્ક્વેર 9, 4 - 1 એટલે 3, 3 નો સ્ક્વેર 9, 9 + 9 18, 18 નું રૂટ 3√2, બરાબર. અંતરસૂત્ર સાબિત કરી શકીએ આપણે. આ સૂત્ર છે એ સાબિત કરવાનું ઈઝી છે, પછી જોશું આપણે ક્યારેક રૂબરૂ મળશે ને તો. હવે જો વિભાજનના બિંદુના યામે આપણે સમજી લીધા છે સદિશવાળા ચેપ્ટરમાં. 10th નું જ છે, મેં તમને આ રીતે યાદ રખાયું હતું. જો ax1 y1 અને bx2 y2 છે, રેખાખંડ AB નું A તરફથી m/n ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P હોય, તો જો P વચ્ચે લખવાનું, m છે A તરફ, n છે B તરફ, પછી આ રીતે ચોકડી. તો P ના યામ થશે MB + NA છેદમાં સરવાળો, MB + NA છેદમાં સરવાળો. B એટલે x2 y2, A એટલે x1 y1. અહીંથી mx2 પહેલા આવશે, અહીંથી પહેલા આવશે nx1, એટલે mx2 + nx1, my2 + ny1, અને બંનેના છેદમાં m + n. હવે જો m અને n સરખા હોય તો આ મધ્ય બિંદુ કહેવાય. m બરાબર n હોય તો P છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય. તો મધ્ય બિંદુના યામ શોધવા હોય તો n ની જગ્યાએ m લખું છું. n અથવા ઊંધું, m ની જગ્યાએ n લખો અથવા n ની જગ્યાએ m લખો. તો જો mx2 + mx1, m + m, બધી જગ્યાએ m આવી જશે. હવે m નીચે 2m આવશે, પછી m કોમન નીકળીને ઉડી જશે. આમાંથી m કોમન નીકળશે, નીચે 2m આવશે, 2m અને ઉપરથી m ઉડી જાય, એટલે મધ્ય બિંદુના યામ આવશે સરવાળો ભાગ્યા 2. એક ઉદાહરણથી સમજાવું. જો a1x અને by3 નું મધ્ય બિંદુ P4 5 છે, તો x અને y શોધો. તો જો મધ્ય બિંદુના યામ આપ્યા છે 4 5, પણ મધ્ય બિંદુનું સૂત્ર થાય, P નું સૂત્ર થશે a + b/2. મધ્ય બિંદુ એટલે સરવાળો ભાગ્યા 2. તો a + b = 2p, 2 ઉપર આવશે. a એટલે 1x, b એટલે y3, 2p એટલે 4 5 નું ડબલ 8 10. હવે આ બેનો સરવાળો,
y plus 1 x plus 3 8 10 તો y plus 1 બરાબર 8 x plus 3 બરાબર 10 તો y બરાબર 8 માંથી 1 જાય તો 7 અને 10 માંથી 3 જાય તો 7 એટલે x અને y બંનેના જવાબ 7 છે. હવે એક હોમવર્કમાં આપું છું, જો એમાં શું છે ખબર છે, તમને બે બિંદુ આપ્યા છે, એના ત્રિભાગ બિંદુ શોધવાના છે. ત્રિભાગ બિંદુ શોધવા માટે તમને 10th નું થોડુંક યાદ હોવું જોઈએ. આ બિંદુ છે એનો ગુણોત્તર 1:2 થશે, આ બાજુ 1 આ બાજુ 2 એટલે એના અહીંયા મળી જશે 1:2 ઉપરથી. પછી એ ના યામ મળી જાય, ક્યુ ના યામ મળી જાય, આ બે ના યામ ઉપરથી બી ના યામ ગોતવા હોય તો મધ્ય બિંદુની રીતે ગોતવાના અથવા 2:1 લઈને ગણવાના. આ બાજુ 2 આ બાજુ 1, આમાં આ બાજુ 1 આ બાજુ 2 ઈ ગણાઈ ગયા પછી તમારે ચેક કરવાનું છે કે આનું મધ્ય બિંદુ જે હશે, PQ નું જે મધ્ય બિંદુ હશે એ જ મધ્ય બિંદુ કોનું હશે, AB નું. એવું તમારે સાબિત કરવાનું છે. ફરીથી કહું, જો પેલા PQ રેખાખંડ લેવાનો, એના ત્રિભાગ બિંદુ લખો, A ના યામ શોધવા હોય તો 1:2 લેવાનું, B ના યામ શોધવા હોય તો બે રીત થશે, એક આનું મધ્ય બિંદુ લઈને શોધો અથવા 2:1 લઈને શોધવાનું. પછી ચારેયના યામ તમારી પાસે આવી જાય તો આનું મધ્ય બિંદુ અને આનું મધ્ય બિંદુ સમાન છે એમ તમારે ચેક કરવાનું છે. એટલું હોમવર્કમાં આપું છું, બરાબર? ચાલો, ધોરણ 10 નું બીજું સૂત્ર છે, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ax1 y1 bx2 y2 cx3 y3 ત્રણ બિંદુ આપેલા હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં x1 વત્તા x2 વત્તા x3 કૌંસમાં y2 માઇનસ y3 y3 માઇનસ y1 y1 માઇનસ y2. આ ધોરણ 10 નું સૂત્ર છે. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય તો ત્રિકોણ બને નહીં. એટલે શું થશે, ત્રણેય બિંદુ સમરેખ થશે. તો સમરેખ બિંદુ ચેક કરવા માટે આપણી પાસે એક નવી રીત આવશે, પણ આ રીતમાં તમને કયું બિંદુ વચ્ચે છે એ ખબર ન પડે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય તો ત્રણેય બિંદુ સમરેખ છે એટલી જ ખબર પડશે, કયું બિંદુ વચ્ચે છે એ ખબર ન પડે. તો જો આ સૂત્ર 10th નું છે, યાદ રાખજો, 1/2 માનાંકમાં x1 એના ભેગું y2 માઇનસ y3, x2 ભેગું y3 માઇનસ y1 અને x2 ભેગું y3 માઇનસ y1, x3 ભેગું y1 માઇનસ y2. ક્ષેત્રફળ 0 હોય તો ત્રણેય બિંદુ સમરેખ હશે. ચાલો ઉદાહરણ એક આપું છું, 1 2 2 3 3 4 સમરેખ છે. ક્ષેત્રફળની મદદથી ચકાસો સમરેખ છે કે નથી. જો ક્ષેત્રફળ 0 આવે તો સમરેખ કહેશું, ક્ષેત્રફળ 0 ન આવે તો અસમરેખ થશે. પેલાનું નામ x1 y1, આનું નામ x2 y2, આનું નામ x3 y3 આપણે રાખી દઈએ. હવે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર, એમાં x1 x2 x3 એટલે 1 2 3 ઈ પહેલા મૂકી દો, 1 2 3. y2 માઇનસ y3 એટલે 3 માઇનસ 4, y3 માઇનસ y1 એટલે 4 માઇનસ 2, y1 માઇનસ y2 એટલે 2 માઇનસ 3, 3 માઇનસ 4 એટલે માઇનસ 1, 4 માઇનસ 2 એટલે 2, 2 માઇનસ 3 એટલે માઇનસ 1. તો માઇનસ 1 પ્લસ 4 પ્લસ માઇનસ 3 એટલે 0 આવશે. ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવે છે તો ત્રિકોણ ABC શક્ય નથી, માટે ABC સમરેખ બિંદુઓ થશે. સમજાઈ ગયું બધાને? ચલો
ઉદાહરણ છે એક્સ્ટ્રા A12 B21 C34 ત્રણ બિંદુઓ આપેલા છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. આનું નામ x1 y1, આનું નામ x2 y2, આનું નામ x3 y3. એ પહેલા તમે રાખી દેવા. હવે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. x1 x2 x3 y2 y3 y3 minus y1 y1 minus y2. પછી આ બધાની કિંમત અહીંથી ધ્યાનથી મૂકવાની. x1 x2 x3 એટલે 1 2 3 1 2 3. y2 minus y3 એટલે 1 ઓછા 4. y3 minus y1 એટલે 4 ઓછા 2 અને 2 ઓછા 1. ગણતરી કરશો તો 3 3 ઉડી જશે. 4 ભાગ્યા 2 એટલે 2 એકમ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવશે 2 એકમ. હવે આપણે જે રિવિઝન કર્યું ને એ બધાના એક એક સમ્સ અહીંયા હોમવર્ક આપ્યા છે. પેલા P ને Q વચ્ચેનું અંતર શોધવાનું છે. પછી આ બે બિંદુ વચ્ચેનું અંતર 3√2 તમને આપેલું છે તો x તમારે શોધવાનું છે. P Q ને R આપેલા છે એ સમરેખ છે એમ સાબિત કરો. આમાં એક ક્ષેત્રફળની રીતે કરવાનું અને એક લોજિક થી ગણજો કે એક જ લીટીમાં થઈ જશે જો તમને વિચાર આવે તો. ત્રણ બિંદુ આપેલા છે. ત્રિકોણનો પ્રકાર નક્કી કરો એટલે કે સમબાજુ છે કે વિષમ બાજુ છે કે સમદ્વિબાજુ છે કે કાટકોણ છે એ તમારે મને કહેવું પડે ગણીને. P ના Q ના અને R ના યામ આપ્યા છે તો ક્ષેત્રફળ શોધો અને ક્ષેત્રફળની મદદથી ચકાસો કે સમરેખ છે કે અસમરેખ. આ તમને હોમવર્કમાં આપું છું 5 સમ. બરાબર. આપણે ટોપિક જે મેં ભણાવ્યા એને રિલેટેડ બધાના એક એક સમ છે. ચાલો થોડીક પૂર્વધારણાઓ છે. પૂર્વધારણા એટલે શું? જેને સાબિત કરવાની જરૂર ન હોય પણ પોતે જ સનાતન સત્ય હોય. સમતલમાં આવેલા બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. જો હું તમને બે ભિન્ન બિંદુ આપું તો એમાંથી તમે એક જ રેખા દોરી શકો. બરાબર? તો સિમ્પલ છે, લોજિક સાચું જ છે. રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ તો મળે જ. જો તમે રેખા દોરશો તેના ઉપર તમે ઓછામાં ઓછા બે બિંદુ તો લઈ જ શકશો. ઓછામાં ઓછા બે એટલે 2 અથવા 2 થી વધુ. પછી ત્રીજું છે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ એક રેખા પર ન આવે. જો આ અસમરેખ બિંદુઓ છે આમાંથી તમે એક રેખા દોરી ન શકો. પછી ત્રણ બિંદુ સમરેખ હોય. સમરેખ એટલે એક જ રેખા પર આવેલા હોય તો તમે પછી રેખા AB બોલો કે રેખા BC બોલો કે રેખા CA બોલો કે AC બોલો, બધું એક જ થાય. આને સંપાતી રેખા કહેવાય. સંપાતી રેખા એટલે નામ જુદા જુદા લાગે પણ હોય એક જ. ABC અસમરેખ બિંદુઓ હોય તો ત્રણેય રેખા ભિન્ન થશે. બરાબર? જો અસમરેખ બિંદુ હોય તો ત્રણેય રેખા ભિન્ન હશે, એને કહેવાય અસમરેખ બિંદુ. હજી તો ઘણી પૂર્વધારણા વચ્ચે વચ્ચે આવશે, કહેતો જઈશ. હવે યામ સમતલમાં રેખાનો ઝોક શબ્દ છે. જો કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે તમે x અક્ષ y અક્ષ જ્યારે દોરો પછી એક રેખા દોરો તો અહીંયા x અક્ષની આને ધન દિશા કહેવાય, આને ઋણ દિશા. આ બાજુ સંખ્યા મોટી થતી જાય આને ધન દિશા કહેવાય, આને ઋણ દિશા કહેવાય. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ખૂણો બને એને રેખાનો ઝોક કહે છે. એટલે આ ખૂણાને, બરાબર, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ આમ જવાનું, આને કહેવાય રેખાનો ઝોક. આકૃતિની જરૂર નથી, સમજાઈ જાય એવું. જો ફરીથી કહું, x અક્ષ y અક્ષ તમે દોરો, કોઈ પણ રેખા દોરશો તો અહીંયા એક ખૂણો બનશે, એને કહેવાય રેખાનો ઝોક. સમક્ષિતિજ રેખા હોય
જો રેખા L સમક્ષિતિજ હોય તો x અક્ષને સમાંતર થાય. આ લેખવાળા ચેપ્ટરમાં આપણે બધું ભણ્યા છીએ. આ સમક્ષિતિજ રેખા છે એ x અક્ષ સાથે સમાંતર હોય તો ખૂણો જ ન બને, એટલે ખૂણો 0 ગણવાનો. એટલે કે રેખા L નો જોગ થશે 0 અંશ. સમક્ષિતિજ રેખાનો જોગ કેટલો હોય એટલે ખૂણો કેટલો હોય? x અક્ષ સાથે 0. પછી શિરોલંબ રેખા લઈશ, જો શિરોલંબ રેખા લઈશ તો 90 નો ખૂણો બનશે. સિમ્પલ લોજિક છે. જો રેખા L શિરોલંબ હોય તો રેખા L y અક્ષને સમાંતર હશે તો x અક્ષ સાથે કેટલો ખૂણો બનશે? 90 અંશ અથવા π/2. હજુ હું તમને બધી વસ્તુ ક્લિયર કરી દઉં. આમ હશે તો ખૂણો લઘુકોણ હશે, આમ હશે તો 90 નો ખૂણો એટલે કાટકોણ, આમ હશે તો ખૂણો થશે ગુરુકોણ, અને સમક્ષિતિજ હશે તો ખૂણો થશે 0 એટલે 0. બરાબર. અને x અક્ષ પોતે જ હોય તો 180 નો ખૂણો. એટલે ખૂણાનું માપ છે, રેખાનો ખૂણો હોય જોગ, કોઈ રેખાનો ખૂણો આપણે લઈએ જોગ લઈએ તો એ 0 થી લઈને 180 સુધી હોય. એનાથી મોટો ખૂણો કોઈ દી બનશે નહીં. જો તમે આમ લેશો તો આ ખૂણો 180 થી નાનો જ છે, અને આ રેખાને આખું આમ x અક્ષ ઉપર રાખી દઉં તો તમે કહી શકો કે 180 નો ખૂણો બને છે. સમક્ષિતિજ હોય તો 0 નો ખૂણો, શિરોલંબ હોય તો 90 નો ખૂણો, પછી આ રીતે હોય તો લઘુકોણ, આ રીતે હોય તો ગુરુકોણ. સમજાઈ ગયું? એટલે જોગ એટલે x અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે આમ ખૂણો બનાવવાનો, અહીંથી આમ. આ ખૂણો એ ઘડિયાળના કાંટાની દિશામાં કહેવાય, એ માઇનસ હોય. હવે એક નવો શબ્દ છે રેખાનો ઢાળ. જો તમારી પાસે રેખાનો ખૂણો હોય એટલે રેખાનો જોગ હોય, ધારો કે રેખા 30 અંશનો ખૂણો બનાવે છે, ધારો કે આ ખૂણો 30 અંશનો છે, તો tan θ નો જવાબ આનો શોધો. tan 30 એને કહેવાય રેખાનો ઢાળ. એ શબ્દ યાદ રાખજો, વ્યાખ્યા છે. જો તમારી પાસે રેખાનો જોગ હોય તો એનું tan θ બોલવાનું. જો જોગ θ હોય તો એનું tan θ બોલો, એને કહેવાય રેખાનો ઢાળ. એનો સંકેત છે સ્મોલ m. m બરાબર tan θ. હવે જો રેખા સમક્ષિતિજ હોય તો ખૂણો 0 થશે એટલે જોગ થશે 0, તો ઢાળ થશે tan 0 એટલે 0. એટલે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 છે એવું યાદ રાખજો. જો રેખા શિરોલંબ હોય તો θ બરાબર 90 અંશ થાય એટલે જોગ થશે 90 અંશ, તો ઢાળ થશે tan 90. tan 90 નું મૂલ્ય કોઈને ખબર નથી તો શિરોલંબ રેખાનો ઢાળ શક્ય નથી. 30 અંશ માનો કે ખૂણો બનાવું તો ઢાળ થશે tan 30. tan 30 એટલે 1/√3. 45 અંશનો ખૂણો બનાવો તો રેખાનો ઢાળ થશે tan 45. tan 45 એટલે 1. 60 અંશનો ખૂણો બનાવો તો રેખાનો ઢાળ થશે tan 60 એટલે √3. બરાબર. તમને જે ખૂણો આપ્યો હોય એનું tan નું મૂલ્ય બોલવાનું, એને કહેવાય રેખાનો ઢાળ. હજી તો ચાલુ જ થયું છે ચેપ્ટર, ધીરે ધીરે ખબર પડશે કે રેખાનો ઢાળ શું છે, અને ઘણી બધી જુદી જુદી રીતે ભણવાનું છે. અત્યારે રેખાના ઢાળની વ્યાખ્યા ખૂણાની મદદથી આપી. tan θ ને રેખાનો ઢાળ કહે છે. ચાલો થોડુંક નોંધ છે, યાદ રાખવાનું. પેલું છે કોષ્ટક જો, રેખાનો જોક આપ્યો છે θ 0, 30, 45, 60, 90. જો 0 હોય તો રેખાનો ઢાળ tan 0 એટલે 0 થશે. 30 અંશનો ખૂણો બનાવે રેખા x અક્ષ સાથે
તો ઢાળ થશે tan 30 એટલે 1/√3, tan 45 એટલે 1, tan 60 એટલે √3. આ થોડીક જાણીતી કિંમતો છે. હવે થોડુંક યાદ ઈ રાખવાનું છે, જો રેખાનો ઢાળ ધન હોય તો m greater than 0 હશે, એટલે m એટલે tan theta. tan theta ધન હોય તો ખૂણો લઘુકોણ છે એ યાદ રાખવાનું. એટલે લઘુકોણ એટલે 0 થી π/2 ની વચ્ચે. લઘુકોણ એટલે 0 થી π/2 એટલે 0 થી 90 ની વચ્ચે. જો રેખાનો ઢાળ ઋણ હોય, m less than 0 હોય તો tan theta less than 0 સમજવાનું. અને tan theta 0 થી નાનું હોય એટલે માઇનસ હોય તો બીજું ચરણ થાય. ભણી ગયા આપણે ત્રિકોણમિતિ. બીજું ચરણ એટલે ગુરુકોણ, અને ગુરુકોણ એટલે 90 થી 180 ની વચ્ચે. હવે જો અહીંયા તમે સમજી ગયા છો કે ઢાળ 0 હોય તો ખૂણો 0 થશે. ઢાળ ક્યારે ન મળે? 90 હોય ત્યારે. ઢાળ ધન ક્યારે હશે? 0 થી 90 એટલે લઘુકોણ હશે ત્યારે ઢાળ ધન હશે. ગુરુકોણ હશે ત્યારે ઢાળ માઇનસ હશે. બરાબર? જો ઢાળ 0 હશે ક્યારે? 0 હોય ત્યારે. ધન ક્યારે હશે? લઘુકોણ હોય ત્યારે. પછી ઢાળનો જવાબ માઇનસ ક્યારે આવશે? ગુરુકોણમાં. અને ઢાળ ક્યારે ન મળે? 90 નો ખૂણો હોય ત્યારે. tan 90. બરાબર? એકદમ ઈઝી છે. કાલનો દિવસ સુધીમાં બધું એકવાર સરખું લખી લેજો અને સરખું સમજી લેજો. ઈઝી છે આજનું બધું.